હેલો દોસ્તો, હું મારા સનની ઘરે કેનેડા મોન્ટ્રીયલ પર વિઝિટર વિઝા પર આવી છું. અહીં મને ઇન્ડિયાની દરેક શાકની યાદ આવે છે, તેથી મેં દાણા રીંગણનું શાક બનાવવાનો ટ્રાય કર્યો. હંમેશા હું દાણા રીંગણને કુકરમાં પહેલાં હળદર નાખીને જ બાફું છું. મીઠું નાખવું નહીં તો દાણાને કરચલી પડી જાય છે. વટાણામાં પણ હું એવું જ કરું છું. કઠોળમાં બી મગમાં મીઠું નાખી નહીં તો તે કાળા પડી જાય છે. છેલ્લે તેને નાખ્યા પછી મસાલો કરવો ને લસણનો મસાલો, બટેકા છીણીને નાખી